બીમાર છો? અને જીભનું કેન્સર છે ને HIV પોઝિટિવ. એટલે પહેલા છે ને અહીં અમદાવાદમાં જ રહેતી હતી વિશાનનગરમાં, પણ ભાડે રહેતી હતી. ઈલાજ ના કરાયો? જીભનું કેન્સર આવ્યું તો ઈલાજ ના કરાયો? હા, ઈલાજમાં તો મને ઓપરેશન કરી આપવાનું ના પાડી. કેમ? અચ્છા. તો પછી મેં મારી રીતે મેં દેશી દવા કરાવી, અને પછી હું અહીં નોકરી કરતી હતી ને એ નોકરી મારે છૂટી ગઈ. એટલે પછી ભાડાનું મકાન હતું, 3500 રૂપિયા ભાડું, 2000 રૂપિયા લાઇટ બિલ આવે 2 મહિના. એટલે મકાન ખાલી જ કરાવ્યું. તો ફેમિલીમાં કોઈ નથી? કોઈ તો હશે ને? બાબાને હાર્ટ એટેક આવ્યું, એ એક્સપાયર થઈ ગયો. 2017માં બાબો મરી ગયો, અને 2005માં હસબન્ડને HIV હતું, એટલે એમના ખર્ચમાં મને HIV આવેલું છે. એમને HIV હતું? એમને HIV હતો એટલે મને એમનાથી આવેલું. બાબાને નહોતો, પણ બાબાને હાર્ટ એટેક આવ્યું, એમાં બાબો જતો. દાદી, આ મારું શેલ્ટર હોમ છે, તો તમારે અહીંયા રહેવાનું જ્યાં સુધી તમે તમારી બીજી કોઈ વ્યવસ્થા ના કરી ત્યાં. હવે કેવું લાગે? ખાવા પીવાની તકલીફ તમને નહીં પડે. અહીંયા રસોડું પણ છે ને અમારા સ્ટાફ એ લોકો તમને જે બી ખાવું પીવું હશે તમને બનાવી દેશે, અને બપોરે ટિફિન પણ આવે છે. જો તમારે કશો વાંધો નહીં, તો તમારા માટે અમે છે ને અલગથી કરિયાણું લેતા આવીશું, અને તમારા વાસણ ને બધું નાનું મોટું કાલ સવારે 10-11 વાગ્યામાં આવીશું.